જોરદાર તાળીના ગણગણાટથી સાહેબને વધાવો. અને ભગવાન રામને પ્રાર્થના કરીએ કે આવા નવા વડીલો આપણામાં જે તમને કહું કઠણ પડ્યું ને એ પૂરું પડું લાવી કે આવા નવા વડીલો નહીં સાહેબ કાઢી નહીં પણ તમે કઈ મુક્તાની ફોટો નથી ક્યાંય સમાધિ કેટલી લઈ લીધી. ત્યારબાદ ઝાલા સાહેબનું સ્વાગત કરશે. આવી ગયું આ ઝાલા સાહેબ તમે નોખું નહીં લખો ભાઈ. પ્રેમજીભાઈ ડાભીનું સ્વાગત કરશે વિનુભાઈ. પ્રેમજીભાઈ વિનંતી કરીએ. વાહ વિનુભાઈ સાહેબ બહાર કાઢી નાખો. તમારે હમ દીધા લેવો ના કરો હાથ રાખવું નહીં. જોરદાર તાળીના ગણગણાટ મારો. ત્યારબાદ મહેન્દ્રસિંહ ઝાલા એનું સ્વાગત કરશે જતીનભાઈ. મહેન્દ્રસિંહ ઝાલાને વિનંતી કરું એનું સ્વાગત કરશે જતીનભાઈ. જોરદાર તાળીના ગડગડાટ થઈ ગયા. એક પ્રમુખ અને એક મિત્ર દરબાર હોય ને ત્યાં હોય વાંધો ન હોય. ત્યારબાદ હું મને કાપતા હા તો મારું સન્માન કરશે ચિરાગભાઈ એટલે ભગીરથભાઈ નું ભગીરથ જ તે પણ આમાં ભગી લીધું વાંધો ચિરાગભાઈ છે આમાં. હા સરસ મને ખબર જ હતી તમે આગળ કરાવશો. જીગાભાઈ નું સ્વાગત કરશે લાલુભાઈ. લાલુભાઈ ઉભા થયા. તમારું સન્માન 2 લાખના પ્રમુખ જોરદાર તાળીઓના ગણગડાટ થઈ જાય. હાલો ચિરાગભાઈ આવી જાઓ. હાર તો છે તે હાથ અડાડી દે. બધું હું જીવતો પીર બે આમાંથી એક યાર છે ભજન પુરાણ થાય કામ નથી કરવા દેવા. ત્યારબાદ હિતેશભાઈ વંકાણી એનું સ્વાગત કરશે કુણાલભાઈ. હાલો જલ્દી ફટાફટ માર્કેટ બોલવાનું છે પાછું. જોરદાર તાળીનો ગણગડાટ. ત્યારબાદ ભાવેશભાઈ ચૌહાણ એનું સ્વાગત કરશે કમલેશભાઈ ગોહિલ. ભાવેશભાઈ ચૌહાણ નું સ્વાગત કરશે કમલેશભાઈ ગોહિલ. હેમંત ચૌહાણ એની હેમંત ચૌહાણ જોરદાર તાળીનો ગણગડાટ થઈ ગયો. ત્યારબાદ અવિભાઈ એનું સ્વાગત કરશે રવિભાઈ. સરસ મજાનો અમારો ઉસ્તાદ મને કેમ ગાવું એ શીખવાડ્યું. જોરદાર તાળીઓ બધા હોવીને બારી. ત્યારબાદ નરેશભાઈ દવે એનું સ્વાગત કરશે ગણપતભાઈ.
છું ગૌતમભાઈ મારા મિત્ર છે, પણ આ બીજા રામ દરબારમાં હું આવ્યો, પણ મને એક વસ્તુ પેલા રામ દરબારમાં જોવા મળી જ તે એનું બૂટ. પણ બીજા રામ દરબારમાં એ જોવા મળ્યું કે પગે ઘૂંઘરું બાંધીને મીરા કૃષ્ણ હાટું નાસી હકતી હોય તો એને ઝેર કાંઈ મારો બાપ ન કરી શકે. એમ આ અનિરુદ્ધજી બાબુ એ જે અહીંયા નાશ્યા છે ને, તમને કહું એને આ સરકારી ઝેર કાંઈ ન કર્યો. તમને કહું આ મીઠું ઝેર છે. તમને પટ્ટાવાળાની નોકરીઓ પીએસઆઈ કરતા પાવરફુલ હોય. પણ પ્રેમ છે, પ્રેમ અગને એક ખાસ વિનાશ કેમ થાય એનો કેમ કે પ્રેમનો સર્વ ફળે વાત. બસ પ્રેમ પરખાય પરખવાની વાત છે. પણ મારે થોડોક સમય લેવો છે, પણ એ પહેલા સન્માન બાજુ જવું છે. સન્માન લઈ સાહેબને પણ કાલે બહાર જવું છે, એટલા માટે જલ્દીથી પહેલા ભાવનગર નાજીક સાહેબે કીધું કે સન્માન કેવું પામશો તમે મૃત્યુ પછી રવિ. સન્માન કેવું પામશો તમે મૃત્યુ પછી રવિ. અને એ તમાશો જોવા આપણે બધાને ગુજરી જવું પડે. જીવતા ખબર ન પડે, જીવતા ખબર ન પડે આપણે કેવા છીએ. આ જગત મૂકીને વયા જાય, જગત યાદ કરે એટલે સમજી લેવું જીવતર સારું જીવે. પણ ઘણી વાર એક એવું નક્કી થાય, જો કરોડપતિ હોય ને તો પરદા આવેડા ડાટા કાઢી. પણ અત્યાર સુધી જે બાબુ દાદાએ રામ દરબાર કર્યો છે એની ધરોહર જેને પકડી રાખીને એ ગૌતમભાઈને ધન્યવાદ છે. કેમ કે દુહો સાક્ષી પૂરે કે બેટો બાપ તણે જો સિલે સાલે નહીં તો જનની કાઉ ગણે. એને વરવું લાગે વેરડા બેટો બાપ તણે સિલે એમ એના પિતાની જે પરંપરા જાળવી રાખી. હું તો બધાને કહું આપણા બાપ દાદાની પરંપરા જાળવી રાખી. મેં આવું એક જગ્યાએ કીધું તો એક જણો રેડી થઈને આમાં બેઠો હતો સાહેબ. હું પેલા આમાં પીવાય મન કે ત્યાં પેલા નહોતું કીધું બેટો બાપ તળે જો સિલે ચાલે નહીં. મારા બાપા બે પીતા, હું તો પીવી કઠણાઈ તારા બાપ ની કહું. પણ મોક્ષના દેવ મહાદેવ છે સાહેબની ઉપસ્થિતિ છે. મારા સારણી ભાષામાં આનંદ કરાવો. એ પેલા મોક્ષના દેવ મહાદેવ અને ગૌતમભાઈએ પણ કીધું છે કે મા ભગવતી સાઉન્ડની વંદના. પણ બાપ બાપ છે હો, મારો બાપ. બાપની દોલત જોઈ ન આવે. ભગત બાપુ કાકે લખ્યું છે કે જે શરવણ કાને સાંભળ્યું ને મારો રામ ગયો વનવાસ રે, મારો પ્રાણ ગયો વનવાસ. હે દશરથ રાયે હવે પ્રાણ છોડ્યા, થોડી જીવવા કેરી આશ. હવે બનું પિતા તો બનું એવો હતો રાજા રામને જેવો. બનું પિતા તો બનું એવો હે હતો રાજા રામને જેવો. આપણી માથેથી કદાચ હું તમને એમ કહું સાપરું વયું જાય, મકાન હોય કાચા નળિયાનું, નળિયા ઉડી જાય તો તમે નળિયા બદલાવી શકો. પણ બાપના હાથનો સાયો માથેલી વિયોજાની દુનિયામાં કોઈ ન ફેરવી શકે. ઘણી જગ્યાએ અમે કહેતા હોય કે આ દાદાના આત્માની સદગતિ માટે ભજન કરીએ.
ભજન કર્યા હોય ને એની સંસ્કૃતિ જ હોય તમને આ તો એની યાદીમાં છે આ રામ ગરબા એની યાદીમાં છે એટલા માટે ભોળાનાથની વંદના થઈ પછી મા ભગવતી ચામુંડાની વંદના કરી ટૂંકમાં મારે બધા કલાકારોને સાંભળવા છે એટલા માટે પણ નમામિ સમીક્ષણ નિર્માણ રૂપમ ભવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ
દાદી કમાવું મારા રણુજાના રામદેવ. એક પ્રસંગ મારે નાનો એવો કેવો સમજવાય કીધું પછી મારે આગળ જોરદાર તાળીના ગણગાટના સાથે વધાવો આપણે વચ્ચે 3000 લેડિયા છે અને પોતાનો કિંમતી સમય ફાળવી ગયા આવ્યા એ ખૂબ આપણે એમ સારું કહેવાય. જમાનો હોય કાળો નાગ તો હું પણ વધારી છું. જમાનો હોય કાળો નાગ તો હું પણ વધારી છું. ઉડતા પંખી પાડો એવો બેફામ શિકારી છે. બાદશાહ શું હું આખી આલમ નો કાળો માળા ને જ ભાઈ ભલે ના મારો બાદશાહ શું આખી આલમ નો
બસ દરબાર તમારી નજરનો જ ભિખારી. હા તમારા વિના પરમાત્મા આ બધાના પરમાત્મા બે પરમાત્મા દરબાર છે બધા એની છે. કારણ કે સારની ભાષા આ લોકો સમજી શકે બધા હતા સમજી શકે કોઈ વાંધો નથી. પણ જીત પર હસતો રહ્યો અને મારી હાર પર હસતો રહ્યો. જીત પર હસતો રહ્યો મારી હાર પર હસતો રહ્યો. ફૂલની સૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. હે શિકાયત એટલી ગવે જિંદા દિલીને દાદ. હે શિકાયત એટલી કે હવે જિંદા દિલીને દાદજો. તમે ધરી તલવારને હું ધાર પર હસતો રહ્યો. પણ એક પ્રસંગ મારી કેવો છે. એક અંધ માણસ સુરદાસ આપણને તો કુદરતે બે આંખો આપી છે આપણે જોઈએ કે હારું નથી વાંધો નહીં. પણ એક સુરદાસ માણસ આંખે અંધ કઈ જોઈ શકે નહીં. એમાં કાંઈ દ્વારકાના મંદિરે જાય કાંઈ કૃષ્ણ પરમાત્માને કાળે ઠાકર પગે લાગે કાંઈ એમ કરતા કરતા એકલી બેથી ત્રણથી ચારથી હરિદ્વારના પગથિયે ગંગાના નીર પોછા મારીને વ્યા જાય દીની માથે દીવ વ્યાઈ ગયા અને ગડપણ આવી ગયું. ચાંદીના પતરા જેવા ધોળા વાળા માથામાં થઈ ગયા અને માણા દ્વારકાના પગથિયા ધીરે ધીરે ચડતો હતો અને મૂર્તિની સામે ઊભો રહે હાથ જોડે એમાં એક માણા પડકે ઊભો દાંત કાઢતો. સુરદાસ માણાએ કીધું કે ભાઈ તમે કોણ છો શેના દાંત કાઢો? તો ભાઈ ઘણા ટાઈમથી હું તારી હારે આવું. પેલો માણા રાજી છે સારું કહેવાય તમે દ્વારકા મંદિરે આવો. તો એ હાટો દાંત નથી કાઢ્યા. તો નથી મંદિર જોઈ શકતો નથી પગથિયા જોઈ શકતો નથી ધજા જોઈ શકતો નથી કાળિયા ઠાકરને જોઈ શકતો. તી છતાં આખી જિંદગી ગઢો થઈ ગયો જ્યાં સુધી મંદિરે લેવા ડોટું દે. ત્યારે સુરદાસ માણાએ ખાલી એટલું જ કીધું કે હું કઈ નથી ભાળતો ને તો નહીં આખી જિંદગી ધક્કા ખાવ ને ધક્કા આ મંદિરમાં રેલો કાળિયો ઠાકર તો ભાળે ને કા આવે. એમ ઘણીવાર માણા ન ભાળતા હોય પણ ભજન થતા હોય ને જાવું જરૂરી છે. છેલ્લે બેહો તો ઈશ્વર ભાળતો હોય આ આવ્યો વિભાગ એમ વધુ સમય નહીં. હું જ્યારે બોલવા બેહું ત્યારે એક વંદના શહીદોની કરું કેમ કે મને એ પ્રિય છે એટલા માટે. આપણા દેશના શહીદો મને ભગવાન જેટલા પ્રિય છે. એટલે છે કે એ લોકો બિચારા મુશ્કેલીમાં હોય ને આપણે ટેસડા કરીએ છીએ. ટીવીમાં જોઈ યુદ્ધ ચાલુ છું તો કાકારી ગણાનું શાક બનાવજો આવી પરિસ્થિતિ છે આપણી. પણ આપણા શહીદોની ભગવાન પાસે ફરમાઈશ છે. કવિ લખે છે તમારે વગાડવા નથી ગાઈને હું પૂરું કરું છું. પણ નથી કોઈ પરવા ખબર કે કફનની અને નથી કોઈ પરવા હવદહન કે દફનની. એ નથી કોઈ પરવા આ બદન કે જતનની. મન છે એક પરવા બસ મારા વતનની. એમ કહેવાય બાપ એ તો બાપ છે. આપણે ઇન્દ્ર ભારતી બાપુએ એક ઘડી લખી છે બાપ કેવો હોય તમને કહું. એ ઘેરો વડલો ને ઘેરી છાંયડી લેલો. ઘેરો હે વડલો ને ઘેરી છાંયડી લેલો.
હેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો એ સાયો છે મારા બાપનો રેલો એવો મીઠો એ સાયો છે મારા બાપનો રેલો એવી આંગળી પકડી થી મારા બે બાપની રેલો એવી આંગળી આ પકડી થી મારા બાપની રેલો અને ચાલવા લાગ્યો કાંઈ છટકતી ચાલ રે ઘેરો એ બદલો છે મારા બાપનો રેલો એ બાપુ કાકાના સિલે જે તમને કહું ગૌતમભાઈ આલે છે તમને ગૌતમભાઈ એને પાણી પી